આ ખેડૂત રેલીને મોરબી કલેક્ટર ઓફિસે પહોંચવાની હતી, સનાડાથી પોલીસ તંત્ર દ્વારા ડાયવર્ટ કરી ત્યાં જે એક વંડો હતો એની અંદર બધા ટ્રેક્ટરોને પૂરી દીધા. આ તમામ ખેડૂતો ને ગેરમાર્ગે દોરેલા હતા. ત્યાં તમામ ખેડૂતો તમે મિત્ર પૂછી શકો છો કે આ વાત હું જે બોલું છું એ સત્ય ઘટના છે કે ખોટી વાત છે, તમે પૂછજો. કારણ કે એની અંદર જે મિત્ર આવ્યા હતા એ કોઈ પક્ષના નહોતા, તમામ પક્ષની વિચારધારાવાળા ખેડૂતના પુત્રો આવેલા હતા. તેમ છતાં પણ એ દિવસે પણ એમની સાથે દગો થયેલો હતો. આપણે સમજ્યા, ચાલો કાંઈ વાંધો નથી. આજે પોલીસ તંત્રે જવા નથી દીધા, ત્યાં બેઠા. પાલભાઈએ પ્રવચનો આપ્યા, લાલજીભાઈએ પ્રવચનો આપ્યા, અમે બધાએ નીચે બેઠા બેઠા મિત્ર તાલી ઉપાડી હતી. શું કામ કે ખેડૂત માટેની વાત હતી, એટલા માટે અમે એમની સાથે સાથ સહકાર સહયોગમાં સાથે હતા. ત્યારબાદ ઘણા બધા સોશિયલ ઇન્ફ્લુઅન્સરો, જે અમુક મિત્ર જે કોંગ્રેસના સાથ સહકારના ટેકેદારો છે કે જેને હકીકતની ખબર નથી, આવા મિત્રોને પણ હું કહેવા માંગુ છું, તમે હકીકતથી વાકેફ થાવ, તમે હકીકત જાણો. ત્યારબાદ આની અંદર સાચું કોણ ખોટું કોણ સાચું છે ને કોણ ખોટું છે તમે નક્કી કરજો મિત્ર. કારણ કે આજે ઇન્ફ્લુઅન્સરો જે મિત્ર છે ને એમના એક નિર્ણયથી કાં તો ખેડૂત બિચારો ગેરમાર્ગે દોરાશે અને કાં તો ખેડૂત મિત્ર જે છે ને એ સાચા રસ્તે ચાલતો થશે.